ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે। આપના કાર્યકર્તાઓને ખરીદવા માટે પૈસા આપ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવા માટેની ઓફર આપવામાં આવી તેવું પણ આપનું કહેવું છે। કોંગ્રેસ દ્વારા પૈસા આપ્યા હોવાના આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। તો ભાજપના કાર્યકર્તાઓ પણ હોટલમાં હોવાના આરોપ કરવામાં આવ્યા છે। રૂપિયા 2 લાખ એ હરદેવ વિકમાને કોંગ્રેસે આપ્યા હતા તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય લલિત વસોયા લલિત કગથરા સામે આક્ષેપ કરવામાં આવ્યો છે। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા કેતન ઓઝા જોડાઈ ગયા છે। કેતન, વિસાવદરની પેટા ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે ને હવે તો આક્ષેપ લગાવવામાં આવ્યા છે। ચોક્કસ કે જે રીતે આજે પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે તે આ પાર્ટીઓ દ્વારા છે પ્રચાર કરવાનો હોય છે, પરંતુ જે રીતે ખેલ સામે આવ્યું છે તે સ્પષ્ટ કહી શકાય કે રાજકારણમાં રંગ લાગ્યો છે અને ખરીદ ફરોશની જે ચર્ચા છે તે સામે આવી છે। ખાસ કરીને જે આમ આદમી પાર્ટીના તાલુકાના જે સંગઠન મંત્રી છે હરદેવભાઈ વિકમા, તેમને ખરીદવા માટે કોંગ્રેસ દ્વારા જે છે પૈસા આપ્યા હોવાનું તે સ્પષ્ટપણે હોટલમાં બોલાવીને દેખાય છે। જે રીતે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી છે આ બાબતને લઈને સ્ટિંગ ઓપરેશન પણ જાહેર કરવામાં આવ્યું છે। વિગતો પણ જે જાહેર કરી છે કે લલિત વસોયા પૂર્વ ધારાસભ્ય, લલિત કગથરા પૂર્વ ધારાસભ્ય તેમજ ભરત મોરવાડિયા કરીને જે કોંગ્રેસના આગેવાનો છે તેને રૂમ નંબર 502 બોલાવી સાયોના હોટલમાં બોલાવ્યા હતા અને 502 રૂમમાં બોલાવીને તેને 2 લાખ રૂપિયા આપ્યા હતા, જેમાં ગોપાલ ઇટાલિયા સામે જે છે તે વિરોધ બોલી અને જે વિડીયો વાયરલ કરવાની તેને ઓફર કરવામાં આવી હતી, જેને લઈને જે છે તે સમગ્ર બાબતને લઈને તેઓ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ અંગે એસડીએમને અને ચૂંટણી અધિકારીને પણ ફરિયાદ કરવામાં આવી છે અને ઓબ્ઝર્વર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે। ખાસ કરીને જે રીતે વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને સામે આવી છે આખી સમગ્ર ઘટના, તેમાં આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે ભાજપ દ્વારા પૈસા આપવામાં આવે છે અને કોંગ્રેસ કે છે તે એજન્ટો બનીને કામ કરી રહી છે। જી આભાર કેતન સમગ્ર માહિતી માટે। તો વિસાવદરની પેટા ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે।